અમીરગઢમાં મધ્યરાત્રિ સમયમાં લૂંટનો મામલો સામે આવ્યો છે। અમીરગઢમાં મોડી રાત્રે એક સોની વેપારીને અજાણ્યા ઈસમો દ્વારા માર મારી સોનાના દાગીના, મોબાઈલ સહિત રોકડ રકમ લઈને અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતા। આ ઘટનાના પગલે અમીરગઢ વેપારી મંડળ દ્વારા આજે સમગ્ર ધંધા રોજગાર બંધ રાખી વાહનોની અવરજવર ઉપર રોક લગાવવામાં આવતા અમીરગઢ પોલીસ પણ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી। અમીરગઢમાં ચાંદની ચોક નજીક વેપારી મંડળના વેપારીઓ ઘટનાના પગલે ધરણા ઉપર બેસી ગયા હતા। વેપારીઓના સમર્થનમાં દાંતા વિધાનસભાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી પણ દોડી આવ્યા હતા અને વેપારીઓ સાથે ધરણામાં જોડાઈ ગયા હતા। અમીરગઢમાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે ધારાસભ્ય દ્વારા પોલીસને રજૂઆત કરવામાં આવી હતી। અમીરગઢ વેપારી મંડળ સાથે ધરણામાં જોડાયેલા દાંતાના ધારાસભ્ય દ્વારા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ઉપર સંગીન આરોપ લગાવ્યા છે। એક પણ અમીરગઢ ને બનાસકાંઠાના ગામડામાં કે આ ગામડામાં દારૂ નથી પડતો, હા એ મોઢાથી કહી દે કે દારૂ નથી પડતો, તો આ દારૂ ક્યાંથી આવે છે? શું કુદરત મોકલી આપ્યો છે કે કુદરત લોકોને પૂરો પાડે છે? આ દારૂ અક્ષય મકવાણાના રેમ નજર હેઠળ દારૂ ઘૂસી રહ્યો છે। દારૂ સિવાય અઢળક હિરોઈન હોય, ડ્રગ્સ હોય, અફીણ હોય, 2 નંબરના ધંધા બોર્ડર ઉપરથી નથી ઘૂસતા તો શું ઉપરથી આવીને પડી રહ્યા છે? એ પોતે બનાસકાંઠા એસપી ને વિચારવા લાયક છે। જનતા કહી રહી છે, જનતા, કે આ દારૂ અને આ પેલો એવો બનાસકાંઠાના એસપી છે કે અગાઉ જેટલા એસપીઓ અહીંયા ફરજ બજાવીને ગયા છે એમની ખાખી વર્દીને કલંક અક્ષય મકવાણા લગાવી રહ્યા છે અને લોકશાહી દારૂના ઢબે રહીને લોકશાહી ઢબેનું ખૂન કરાવી રહ્યા છે। 24 કલાકમાં જે આરોપી નહીં પકડાય તો શું કરવામાં આવશે? 24 કલાકની અંદર પોતે પોલીસ સ્ટાફને બાંયધરી આપી છે। અમે 24 કલાકની અંદર આરોપી જે હોય તે વગેરે જે હશે આરોપી એ આરોપીને એરેસ્ટ કરીને અમે અંદર લાવશું અને એના ઉપર કાયદેસરનો સરકાર નિયમ અનુસાર પગલો ભરવા પડે અને પોલીસ ભરશે। અને જો એરેસ્ટ નહીં કરશે, પોલીસ સામે પગલો, એ લોકો આરોપીઓ પગલો નહીં ભરે તો સોમવાર સુધી નહીં કરશે તો અમીરગઢની જનતા આ જ જગ્યા ઉપર, આ ચોરાયા ઉપર અમીરગઢની વેપારી મંડળ, આજુબાજુ ગામડાના બધા જ સર્વે સમાજ સાથે રહીને ધરણો કરવો પડે તો કરશું, ફરીથી બજાર બંધ રાખવી હોય તો રાખશું। આજે ગામના અંદર જે બજાર બંધ રાખ્યું છે એનું કારણ એક જ છે, ગઈકાલે સાંજે 7 વાગે કોઈ સોનીના છોકરાને મારકૂટ કરી અને એની પાસે મોબાઈલ, દાગીના તથા રોકડા પૈસા લીધા, એટલે બજાર અમે આખો બંધ રાખ્યું છે। એમાં અમે બધા ભેગા થઈ અને પીઆઈ સાહેબ, અમારા એમએલએ અને બધાને અમે બોલાયા હતા। રેલવેના પીઆઈ સાહેબ બી આવ્યા હતા અને બધી વાતચીત થઈ। એમને 24 ઘંટાના અંદર પેલા આરોપી પકડી અને સામે લાવવા માટે કહ્યું છે અને જો આરોપીને જો ન લાવે તો પાછી એ રીતે પાછી બેઠક કરીશું અને પાછું બજાર બંધ રાખીશું। એ જ અમારી બધાની કહેવી છે, ગમે તેમ કરી અને બજારમાં દારૂ બંધ થવો જોઈએ અને બીજું બંધ બધું થવું જોઈએ, એ જ અમારું કહેવાનું છે, બીજું કોઈ કહેવાનું નથી અમારે। દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીને જાણે આજે જિલ્લા પોલીસ વડા ઉપર ગરજવાનો મોકો મળી ગયો હોય તેમ લૂંટની ઘટનાના પગલે વેપારીઓ દ્વારા યોજવામાં આવેલા ધરણામાં પહોંચી લૂંટની ઘટનાના બદલે દારૂની લાઈન ચાલતી હોવાના મુદ્દા ઉપર નિવેદન આપવાનું શરૂ કરી દીધું અને તેમાં પણ એસપી તેમાં સામેલ હોય તેવા જાહેરમાં આરોપ લગાવી દીધા હતા। પરંતુ લૂંટની ઘટનામાં ગયેલા મોબાઈલ અને દાગીના સહિત રોકડ રકમ પર બોલવાનું જાણે તે ભૂલી ગયા હોય તેમ લાગ્યું।